ગાંધીનગરના આરોગ્ય કર્મચારીઓની હડતાલનો મામલો. આરોગ્ય કર્મચારીઓની હડતાલ ઉગ્ર બની. વિધાનસભામાં સીએમને મળે તે પહેલા 300 થી વધુ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કેટલાક મુદ્દાઓમાં સહમતિ બની છે. વીજળીની જેમ આરોગ્ય સેવા નાગરિકો માટે આવશ્યક કર્મચારીઓ તંત્રને બાનમાં ન લે માટે એસ્મા લાગુ કરાવો. આવી શકે એવું છે. બાકીના કેટલાક વિષયો એવા હતા કે સમગ્ર ગુજરાતનો જે આખો વહીવટ છે એના ઉપર અસર કરી શકે એવી વાત એમની હતી. એટલે એ બાબતે પણ ચર્ચા થઈ અને જે બાબત ઉપર સંમતિ બનતી હતી એમાં કહ્યું છે કે આ બાબતમાં ચોક્કસ વિચારીશું. પરંતુ છતાં પણ એમની હક તો ન કહેવાય, પરંતુ એમનો જે આગ્રહ હતો એ આગ્રહના કારણે એસ્મા એટલા માટે લગાવ્યો છે કારણ કે વીજળી વિભાગની સાથે આ વસ્તુ સીધી આરોગ્ય સાથે સંકળાયેલી છે. રોજ બરોજ ક્યાંક ને ક્યાંક ગુજરાતના નાગરિકોને આરોગ્યની વિષયક સેવાઓ માટે જરૂર પડતી જ હોય છે. જેમ વીજ વિભાગમાં વીજળી પણ હવે એવી આપણી એસેન્શિયલ સર્વિસીસ થઈ છે. એટલા માટે એસ્માનું પ્રોવિઝન કર્યું છે જેથી કરી પહેલાં વાતચીત થઈ અને જે મુદ્દાઓ અને ભૂતકાળમાં હોય આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે. આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી. કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. મારી અપીલ છે, વાતચીત ચાલુ છે. જે વિષય ઉપર સંમતિ બતાવી છે એ સંમતિ ઉપર થયેલા વિષયમાં આપ એગ્રી પણ થઈ જાઓ. એગ્રી થઈ ગયા પછી તરત જ કોઈ વિષય હશે તો ડિટેલ ચર્ચા એની ગુણ દોષના આધારે આપણે ચર્ચા થઈ શકે. ઋષિકેશભાઈ, એ લોકોને એવું કહેવું છે કે 2022માં ચૂંટણી પહેલાં જે કમિટી બની હતી એમાં તમામ મુદ્દા જે મૂકવામાં આવ્યા હતા, જ્યારે પણ ઇલેક્શન હોય છે ત્યારે સરકાર સંમતિ બતાવતી હોય છે કે તમામ મુદ્દા માનવામાં આવશે ને પછી પરિસ્થિતિ જેની જે થઈ જાય છે અને આના કારણે લોકોને પણ આ હડતાલના કારણે મુશ્કેલીઓ થઈ રહી છે. તો આ વિષય પર સરકાર તરફથી હવે કયું સ્ટેન્ડ લેવામાં આવશે? ખાલી ચૂંટણી હોય એટલે એમના મુદ્દા ઉપર સહમત થઈ જેવું નહીં, પરંતુ જે ન્યાયી અને વ્યાજબી માગણીઓ લાગતી હોય કે જેની અંદર સરકાર કંઈક કરી શકતી હોય તો એમાં ચોક્કસ એ બાબતમાં આગળ પણ વધતી હોય છે. આ વખત પણ એમને જે મુદ્દા મૂક્યા છે એમાં એકાદ બે બાબતો એવી છે કે જેના અંદર સહમતિ બની છે. સરકાર લેવલે પણ એમાં પોઝિટિવ છે, પરંતુ જે મુદ્દાઓ ચર્ચા વિચારણા અથવા તો એ વાતને ડીપમાંથી જોવાનો જ્યાં અવકાશ બાકી હોય એ મુદ્દો પણ સરકાર વગર વિચારે સરકારના સમગ્ર વહીવટનો વિચાર કર્યા સિવાય સીધી સ્વીકારી લે એવું શક્ય ન બને. એમનો કોઈ પણ મુદ્દો હોય તો એ મુદ્દાની સાથે સુસંગત વાત થાય સમગ્ર રાજ્યના વહીવટ સાથે. કારણ કે છેવટે તો આ ટેક્સનો પૈસો એ રાજ્યની જ્યારે તિજોરીમાં આવતો હોય તો લોકોને સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવો જોઈએ. અને અત્યારે જે એમની માગણી છે એ માગણી બાબતે ચર્ચાઓ પણ કરી હતી અને જે ભૂતકાળની અંદર જે વાત થઈ હતી એ અનુસંધિત વાત જ આજે પણ